કડકડતી ઠંડીમાં માણી સૂપની મજા। તો મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં। લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હા મિત્રો, અમે નીકળી ગયા છે રિંગ રોડ સૂપ પીવા માટે, કેમ કે બાની આજે જીદ હતી કે મને શરદી થઈ ગઈ એટલે મારે સૂપ જ પીવું છે। તો ફાઇનલી રિંગ રોડ પર કૈલાસ મંચાવ સૂપ કરીને અમને એક લારી મળી ગઈ। ત્યાં ઓર્ડર આપ્યા બાદ અમે નીચે બેસીને બસ સૂપની રાહ જોતા હતા। એટલી વારમાં આવી ગયું ગરમા ગરમ સૂપ। આમ જો એકદમ ધુમાડા કાઢે મંચુરિયમની ગોળી સાથે। અને બાપુજી ચાલુ ફોને વાઇટ ન કરીએ કે એટલું આમ મોજ હતી, કેમ કે આમ એકદમ ઠંડીની આરે બધાને સૂપ મળી ગયું, બા સિવાય। જો બાને જ નથી આવ્યું। અને આમ જો સૂપ એક તો ઠંડો ઠંડો આ પવન અને એકદમ ઠંડા પવનની સાથે આ ગરમા ગરમ સૂપ, બહુ મજા માણી અમે, ખૂબ મજા આવી પીવાની। પછી બાપુજી આમ સામેથી એક આ જમરૂખનો આઈસ્ક્રીમ લઈ આવ્યા, પણ આઈસ્ક્રીમ અમારે 3ને જ ખાવાનો હતો, પણ બા જો તોય દાબે છે। હવે સૂપનું ખાલી બાનું હતું કહેવાનું, બાકી બા તો બધું ખાય, ઠંડુ ને ગરમ ને બધું, ભલે શરદી હોય કે ન હોય કોઈ ફરક ન પડે। હવે આઈસ્ક્રીમની અંદર મારા બેટા અત્યારે આમ જુઓ ને ચટણી નાખીને આપે, લાલ મરચું, પણ કોમ્બિનેશન એ જોરદાર, ખાવાની એક નંબર મજા આવી મિત્રો। અરે શેક પીવો તો, એટલે અમે બાજુમાં એક શેક હાઉસ હતું ત્યાં શેક લેવા માટે ગયા। બા તો હારો હાર તૈયાર થઈ ગયા, મારે શેક પીવો। પછી એને ખાવા હતા MDના ઢોસા બાજુમાં જ, ત્યાં બી ઓર્ડર આપ્યો ને શેકનો બી ઓર્ડર આપ્યો। બાએ તો શેકનો આપી દીધો ને ઢોસાએ આપી દીધો। અને આમ જો આવી ગયા છે ઢોસા મિત્રો, અને બા મળ્યા છે આમ જો ઢોસા માટે ખાવા હોત કે એક પીસ તો ખાઈ ગયા છે, કોઈએ જોયું ન જોયું ત્યાં તો આમ જો એ મસ્ત એ બધા ઢોસા લાવ્યા। અને ત્યાં મારો થીક શેક આવી ગયો આમ મસ્તનો, હા હા હા। ને પછી આમ બધાએ થીક શેકની ઠંડીમાં મોજ માણી, અને જોરદાર એક નંબર શેક હાઉસનો થીક શેક હતો, આમ યમ્મી યમ્મી એકદમ ઠંડીમાં ઠંડી અને પ્લસ એકદમ કુલિંગવાળું શેક, એટલે આમ કોમ્બિનેશન એકદમ બાજો કેવા દાબે। અને 1% લાગે છે કે આને કંઈ એમ શરદી થયો છે, નકરું ભૂખડની જેમ ખાવા જ મળ્યા। અને પછી મિત્રો એટલી ઠંડી થઈ ગઈ હતી એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે। તો ફાઇનલી રસ્તામાં પણ એટલો બધો ઠંડો પવન આવતો હતો અને એકદમ ઠંડી છવાઈ ગઈ હતી। અને આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ। તો મિત્રો તમને મજા આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં, કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો અમારી ચેનલ આમને આમ આગળ આવશે ને આમને આમ અમે નવા વિડીયો મૂકતા રહેશું। ટાટા બાય બાય, સી યુ।